એના મજા આવી ગઈ ને બજારમાં એમ કેમ લેવી છે? હા તો ચાલ હું લઈ આપું તને ત્યાં. નહીં જોરદાર છે. આ બધું જોઈ લે ભાઈ, ચેન બતાવો ને. બતાવો એ ટાઈપ ની કઈક બતાવો. થોડી જાડી બતાવો ને, જાડી આ ટાઈપ ની કઈક બતાવો. અરે ચેન તો બહુ સરસ. બીજું શું શું આઈટમ છે? ઘણી આઈટમો છે તૈયાર મળે છે. બહુ જ મસ્ત સારી છે ને. લગ્નમાં પહેર્યો તો સારું લાગે ને. સારી વસ્તુ આવે. બીજું શું શું બીજી આવે? બીજી આઈટમમાં હાર છે અમારી નાજુક છે, હાર સરસ છે. નાજુક લગ્ન પ્રસંગમાં પહેર્યા તો ગેરંટી વાળી વસ્તુ છે. એવું હારી કોટમાં હારો લાગશે યાર. હો જોરદાર છે. સરસ. પેલા પાટલા બતાવો ને. સરસ લાગે. આ તો મેં સાંભળ્યું હતું કે રાજા ઇમિટેશનમાં દાગીના બહુ સારા મળે છે સારા મળે છે. પીસામાં. ગેરંટી વાળા. એવું? અને ભાવ પણ તમારો વ્યાજબી છે. સરસ. અને ગેરંટી તો 6 મહિનાની આવતી હશે. 12 મહિનાની ફૂલ ગેરંટી આવે. એવું? હા, તો હારી જ કહેવાય ને. તો બહુ સારું કહેવાય. 12 મહિનાની ફૂલ ગેરંટી. એવું? તો આ ચેન તમે પેક કરી દેશો? ના ના આ નહીં. તો આ રાખો. આ રાખો ને. આ હારી લાગશે. બહુ દેખજો. જોઈ લે એકવાર. હા, બહુ સારી લાગે. તો એમને આ પસંદ છે તો આ પેક કરી દો. પણ એકવાર તમે આ જુઓ તો ખરી કેવા લાગો તમે. બહુ સારું લાગે. સારી ક્વોલિટી આવે. આ કેટલાનો હાર છે? 7,000 નો. તો વાંધો નહીં, આપણે બટાકાના પૈસા આવે ને એટલે તમને લઈ આપીશું. મને લઈ આપશે. સારું. બહુ સારી લાગે. બહુ જ ખરેખર. ખરેખર. આજે તો ભારતીને જોવા જવું. કયો શર્ટ પહેરી છે? આજે તો બીજો પેલો શર્ટ પહેરીને જવું. અલી નૈના, મારો શર્ટ લાય. હા સર. હા, આખો દાડી હું જેટલો પહેરું પેલો બીજો શર્ટ પડ્યો ઈ લાય. અરે ધોવામાં પડ્યા છે બધા કપડા. શું ધોવામાં આખો દિવસ? તું આખો દાડો નવરી તો હોય છે, શું કરતી હોય છે? પેલો બીજો શર્ટ લાય પડ્યો ઈ લાય. પડે શું આખો દિવસ નવરી? આ કચરા, પોતા, વાસણ, કપડા, પછી આ છોકરા બધું સંભાળવાનું નહીં મારે? એટલે કામ તો બધી બૈરા કરતા હોય કે તું એકલી નહીં કરતી કામ. મારું કપડા તો ધોવા પડે ને તારે. એ તો આ હું ધોઈ તો તમને આપ્યો છે. પેલા કપડા હવે કાલ ધોવાશે, કાલ આપીશ તમને. એવું ખરી કે ના? એ તમારે શું કેવું છે કે આ કર ના પહેરો? તો મગજ આજે આજ પહેરવો પડશે. લાય હવે એ જ પહેરું. આજે તો ઘણો ટાઈમ થઈ ગયો છે. 9:30 વાગી ગયા. લાવ વોટ્સએપ માં જોઉં આજે તો ભારતીએ શું મૂક્યું છે. ફોટો મૂક્યો છે. આજ તો જોરદાર લાગે છે. હો તો કાલે મેં કપડા લઈ આલે હવે ઈ જ છે. વાત છે. અલી નૈના, ચા લાય કે ચા મૂકતે આટલી વાર થાય? મારે મોડું થાય છે. નાતીએ કંટાળ્યોનું કંઈક કરવું પડશે. શું લાવતી હતી? આટલી વાર થાય? અરે કામ. ભાખરી લાવું જોડે? ના બસ લે. અને હું શું કહું, બપોરે શું બનાવું જમવામાં? અરે જમવાનું તારે જે બનાવું બનાવજે. મારું કોઈ ઠકણું નહીં. હું બજારમાં જઉં જમી નહીં આવું કદાચ. એટલે
બજારમાં જઉં છું, કદાચ હોટલમાં જમીએ લઉં, બરોબર? પણ હોટલમાં જમ્યા પછી ઘરે આવીને જમજો ને, હું બનાવી રાખીશ તમને એટલે જે ભાવે. વધારે ટાઈમ થાય તો મોડું થઈ જાય તો જમીએ લઉં. તાર હું નીકળું, મારે મોડું થાય છે, બરોબર? એ સારું. જય હા. શ્રી કૃષ્ણ. આજે તો નવા કપડાં પહેરીને આવી છું, મજા આવશે. એને ગિફ્ટ પણ આલવાની છે. હા દિનેશ કેટલે રહ્યો? એક કામ કરું, દિનેશ આવે પેલા બધા કિરણના મેસેજ ડિલીટ મારી દઉં. તે જોશે ને તો પૂછશે, 10 સવાલ કરશે, આ કોનો મેસેજ છે, આ કોનો છે ને આ કોણ છે. મેસેજ ડિલીટ મારી દઉં બધા. આ દિનેશ કેટલે રહ્યો? યાર જલ્દી આય ને, કેટલી વાર? કેટલી વાર હું ક્યાંની રાહ જોઉં છું? અરે તને ખબર તો છે કે મારા ભાઈના બધા ડફોડા હોય છે, કારણ કે એ બધું પાર કરીને આવવું પડે છે. તને ખબર નહીં? તો બૈરાનું બહુ ધ્યાન રાખવું હોય તો મારી પાછળ કેમ છો? તારી સાથે તો મારે આ જિંદગી બીતાવવાની છે એટલે. અને તને ખબર નહીં હોય, આજે તો હું તારા માટે ઘડિયાળ લાવ્યો છું. તો સ્માર્ટ ઘડિયાળ લાવ્યો છું. આ સ્માર્ટ વોચ નું હું શું કરું? મારે મોબાઈલ જોઈએ છે. પહેરવા માટે. આ જો ક્યાંનો ફોન ફૂટી ગયો છે, હું ફોન વગર બેઠી છું. મારે આ વોચ નથી જોઈતી. લો. ફોન ફૂટી ગયો તારે? હા. આ તો બીજો મોબાઈલ તને લઈ આપું. હે ક્યારે? હા, કાલે જ લઈ આપું. સાચે? હા સાચે. તો બેસો ને, બેસો. તમે સાચેમાં મને મોબાઈલ લઈ આપશો ને? હા સાચે જ લેવાનો. કાલે બટાકાનું બિલ આવવાનું છે ને, એના પૈસા આવશે એટલે એમાંથી હું મોબાઈલ લઈ આપીશ તને. સારું સારું. અને જોવા જતા ઘડિયાળ પણ મસ્ત છે હો. એમ ને? હા એકદમ સ્માર્ટ. અરે તને તો સારી જ લઈ આલવાની હોય ને, તારી સાથે તો મારી જિંદગી વિતાવવાની. તમે એમ કહો છો કે મારી તારી સાથે જિંદગી બીતાવાની, તો તમે પેલા બૈરાનું એનું શું કરશો? મને થોડો સમય તો હાલ, બૈરાને તો છૂટાછેડા આપી દઈશ. લાય, તને ઘડિયાળ મારા હાથે જ પહેરાવું. હાલો. લાવો મોબાઈલ મને આપી દો. મારી ઘડિયાળ બદનારી બીજાની બંગડી નહીં પહેરે. આ પેલો દિનિયો, એને જો ખબર છે કે મારી ઘડિયાળ બોધનારી બીજાની બંગડી નહીં પહેરે. એ તો પેલા કિરણિયા જોડે શેર. એને જો ખબર છે કે તેની પ્રોપર્ટી અને બધું ભારતી અને ભારતીને કયો ખબર છે કે પેલો કિરણિયો બધું તેનું પડાવી જાય છે. આ વાત મારે જરૂર ભારતીના પપ્પાને કહેવી પડશે કે આ ભારતી ગામમાં કેટલા બધા છોકરાઓને લાડ લાગે. ચલો હવે ક્યાંક જઈએ, મને બહુ ભૂખ લાગી છે. બજારમાં જઈશું આપણે, મોબાઈલ પણ તને અપાઈ હા, દઈશ ત્યાં. ચલો. બરોબર? બટેકાની સીઝન પતી ગઈ ને આ પાવડાની રાપી પતી ગઈ. મારે નવી રાપ કઢવા મોકલવું પડશે. આવો મનુ. હવે મજામાં. બોલ બોલ. અરે નાના મોઢે મારે મોટી તો વાત ના કરાય, પણ તમારી દીકરી ભારતીને તમે ધ્યાન તો રાખો છો ને? હા, શું થયું? હવે નવી નવી ઘડિયાળો, નવા નવા મોબાઈલ એ ક્યાંથી લાગે તમને ખબર છે? એટલે તું કહેવા શું માંગસ મારી દીકરી વિશે? પેલા કાકા મારો કોલર ખોલો, તમને મારા ફોનમાં ફોટો છે. કોલર પછી છોડું. મારી દીકરી આખા ગામમાં નંબર 1 છે. એના અમે કોઈ ઊંચી નજરે હામું નથી જોતું. અને તું કેવી વાત કરસ મારી દીકરી વિશે? તમને બતાવ. આ જો મારી નજરે નજરે મે જો. આ મારી દીકરી? હા તમારી દીકરી. તું સાચું કેસ? હા હા, મારી નજરે નજરે મેં જોયું છે ને, મેં જ ફોટો પાડ્યો છે. આ તો ગામના છે એટલે મેં તમને કીધું કે તમે ધ્યાન રાખજો. મારી દીકરી માં નથી, માં બનીને કેવા લાડકોટથી ઉછેરી, અને મારે આવું જોવાના દિવસો આવ્યા. મારે તપાસ તો કરવી પડશે. ખરેખર સાચું છે કે ખોટું? આજે કંઈક સારું સારું બને છે. એમ? હા. અહીંયા બેસી. હા બેન મંગો. પાણી લાવજો દે. એમની તું જો તારે જે ખાવું હોય મંગાવ. પંજાબી મંગાઈ કોઈ? પંજાબી ખાવું તો પંજાબી મંગાય. તો પછી ભાઈ આગે પંજાબી કર. હું શું કહું છું, આપણે તમે મોબાઈલ નું શું કર્યું?
મોબાઈલ આવે હજી બટાકાનું બિલ બાકી છે, બિલ આવી જાય ને એટલે હું તમને મોબાઈલ અપાવીશ. જલ્દી લાવો ને મારે ખાવાની જરૂર છે. અરે બકા ચિંતા ન કર, મોબાઈલ આવી જશે. 2 દિવસમાં આવી જશે? હા આવી જશે. જમી લે તું. હા હું તમને મારા હાથે બસ બસ જોરદાર છે જમવાનું. જમવાનું કેવું હતું? એકદમ બહુ જ મસ્ત હતું. મજા આવી? હા બહુ મજા આવી. હા એટલે તો હું ડીસાની ફેમસ બંસી કાઠિયાવાડી હોટલમાં તને જમવા લઈને આવ્યો. બંસી કાઠિયાવાડીને જમવાનું કંઈક અલગ જ છે. એના માણસની સર્વિસ પણ સારી. હા બધું ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે. આપણે કહેવાની બી જરૂર નથી પડતી. કેટલું આવ્યું બિલ? બસ આટલું સસ્તું. જમવાનું બી સારું અને આટલું સસ્તું. સરસ. તું ખુશ રહે ઈ જ બસ. તારી ખુશીમાં તો મારી ખુશી છે. લે ચાલ. ચલો હા. જો હેડી કપડા ધોવા. હવે કપડો બધા સાઈડમાં મેલ ને ખાવાનું લાવ, મને ભૂખ લાગી છે. અરે તમે તો એમ બોલ્યા હતા કે હું બહાર ખાઈને આવવાનો છું. સવારમાં તું તો કહેતી હતી કે ઘેર આવીને ખાજો. અરે તમે એમ બોલ્યા હતા કે મારું નક્કી નહીં, તો પછી મેં તો રાતનો રોટલો પડ્યો તો વઘારી ખાઈ લીધું. હા હવે તો ના હોય ને તો આ બધું ડફોડો લઈ જા ને અંદર ને ફરીથી બનાવી જા મારા માટે ખાવાનું. પણ શું બનાવું? જે બનાવું એ બનાય. હવે શું બનાવું? શાકે નહીં પડ્યું ઘરમાં. અરે જે બનાવું ચાલશે, મરચું રોટલોય ચાલશે. હા. જા અંદર. આજે તો ભૂખ લાગી છે ને જમવાનું પણ એટલે પાર્ટી શું ખાવાનું મંગાયું? ઈ બે ડીશું ખાઈ ગઈ, મન તો ઘણું ભાવ્યું જ ના. સ્માર્ટ વોચ તો મેં લઈ આલી 5000 માં, અને હવે કાલે મોબાઈલ લઈ આવવાનો છે પાર્ટીને. મેં પાર્ટીને કહી તો દીધું છે, બટાકાના પૈસા આવવાની હજે વાર છે. અરે નૈના જોડેથી કંઈક કરીને પૈસા લેવા પડશે. કંઈક તો કરવું પડશે, જવું પડશે. એટલે નઈને ખાવાનું બની ગયું? આ કોઈ મશીન છે કે હાલ હાલ બની જાય જમવાનું? હા હવે ખાવાનું ભલે ના બન્યું એ સાઈડમાં મેલ, પણ એ મારે પેલા એક ભાઈના ઉછીના પૈસા લીધેલા હે ને 30000 રૂપિયા એ આપવાના છે. મારી જોડે પૈસા પડ્યા હોય તો મને આપ. પેલા તમે આપ્યા હતા ને એ પૈસા હાલ પડ્યા છે. પડ્યા હે? તો મને આપો. આપો. કામ તો થઈ ગયું. વધારે હું જઈને આવું હવે, બરોબર? ખાવાનું? ખાવાનું હું હોજે ખાઈશ. હવે ભૂખ મટી ગઈ છે હો. હું આવું. પહેલા કે મને ભૂખ લાગી છે, હવે ખાવાનું થઈ ગયું તો કે મને ભૂખ મટી ગઈ. આખો દિવસ ફોન કરે છે. આને શું કામ છે? હલો બોલ. બોલતા શું કામ છે તારે? બોલ ને. હું આપણા કોલેજના ધાબા ઉપર છું. સારું. એટલે આખો દિવસ ખાઈ પીને હાથ ધોઈને પાછળ પડી ગઈ છે. હા શું કરશે? હું ક્યાંની ફોન કરું છું. અરે હું થોડો કામમાં હતો. બોલ ને. મારે તારે બહુ ખાસ કામ છે. શું ખાસ કામ છે? પહેલા આંખો બંધ કર તો હું તને કહું. ઓહો બોલ. હવે આંખો ખોલ. ઓહ અરે વાહ, તારી માટે સ્માર્ટ વોચ લાવી છે. આ તો બહુ સારી સ્માર્ટ વોચ છે, મારી મનપસંદ છે. લે હું તને પહેરાવી આપું. એકદમ મેચિંગ લાવી છે હો તું. હા છે ને મસ્ત? એકદમ મસ્ત છે. હા હવે સાચવીને રાખજે હો ને. હા અને પેલા મોબાઈલ નું શું કર્યું તે? અરે હા એ મોબાઈલ ને બસ 2 દિવસ રાજો, 2 દિવસ પછી હું તને નવો મોબાઈલ પણ આપીશ. અરે યાર બધા મારા મિત્રો જોડે આઈફોન છે ને મારી જોડે આઈફોન નથી. અરે તું ચિંતા ના કર, મારા પપ્પા છે ને એમના હજુ થોડા પૈસા બેંકમાંથી લાવવાના બાકી છે. તે જ્યારે આપશે હું ત્યારે તારી માટે મોબાઈલ લઈ આવીશ. વેરી ગુડ. બહુ ધ્યાન રાખે છે. તો પછી ચલો આપણે ક્યાંક જઈએ હવે. ક્યાં જઈશું? કઈ પણ બજારમાં ક્યાંક.
એમ ને ચાલો. છ વાગ્યા આ છોકરી કોલેજ થી મોડી માંડી આવવા. આજ તો એની રાહ જોઈને બેહું ખરેખર આ છોકરી કેટલા વાગે ઘરે આવે. લાવ. ભારતી અહીંયા આવ. તારો કોલેજનો ટાઈમ 6 વાગ્યાનો છે અને તું 7 વાગે ને 7:30 વાગે કેમ ઘરે માંડી આવવા? એક્સ્ટ્રા ક્લાસ છે કે પછી હું ગામમાં જે મારા કાને વાતું સાંભળું તારા વિશેની? આ જો આ તારા જ ફોટા છે ને? આ ફોટા આપણા ગામમાંથી જ આવ્યા છે. તમને આ ફોટો કોને મોકલ્યો? મનુએ મોકલો મને. પપ્પા આ મન્યો ખોટો ખોટો મોકલે છે તમને. અને મન્યાને તો હું આજે જોઈ લઈશ કે એ કેટલા દિવસથી મારી પાછળ પડે છે અને મને જેના તેના મેસેજો મોકલે છે અને જ્યાં ત્યાં બદનામ કરવા માટે આવા ફોટા બધી જગ્યાએ મોકલે છે. પણ તારા ફોટા એના મોબાઈલમાં ગયા કેવી રીતે? પપ્પા ડિજિટલ જમાનો છે. મારો ફોટો ક્યાંય પણ હું ક્યાં બી કોલેજમાં ફ્રેન્ડ સાથે પડાયો હોય તો એડિટિંગ થઈ શકે. સારું જા હવે. મન્યા આજે તો તારી ચટણી કરીશ. આ ભારતી કહેતી હતી કે પપ્પા ડિજિટલ જમાનો છે પણ ભારતીના ફોટા મનુના મોબાઈલમાં. પણ આ ડિજિટલ યુગ હાલે, દુનિયામાં બધુંય થઈ રાખે. હવે મનુ સાચો ભારતી સાચી એ ખબર નથી પડતી. મનુ તો ગામનો માણસ છે, કદાચ ઊંધી કાન ભંભેડી કરતો હોય. ભારતી તો મારી દીકરી, એ ખોટું ન બોલે. મને મારી દીકરી ઉપર પૂરો વિશ્વાસ છે કે મારી ઇજ્જત જાય એવું પગલું તો ક્યારેય ન ભરે. ઠીક છે, ફોટા આવ્યા ભલે આવ્યા, જાણી જોઈશું આગળ શું છે. અરે જુઓ જુઓ એ ભારતીના ફોટા. ઓલે આ તો ભારતી દીનો બે લે વિડિયો જુઓ કે વાહ. એના આ- બૈરાની હોર રાખતો નહીં. અને ભારતી પાછળ પડે અને ભારતી તો કોઈ પેલા કિરણ ને નહીં બોલાવતી. કિરણના અંકલ સેટિંગ તો પણ આ દુનિયાને બરબાદ કરવા માંગે. તો દીના ખબર નહીં પેલો બચારો ભાભી નું શું હાલ છે. જાણીએ મને તો ભાભીની ચિંતા થાય. લિયો સવારે મારા પપ્પાને કંઈક ચડાવતો હતો, આજે તો એને પૂરી ચટણી. એ મનિયા સવારે તો મારા પપ્પાને શું કહેતો હતો? તમારી છોકરી આમ છે, તમારી છોકરી તેમ છે. અરે હું ગમે તેટલા જોડે ફરું, તારો શું પંચાયત? આજ પછી મારી કોઈ પંચાયત કરતો નહીં. અને તમારા ત્રણેયને કઈ બીજો કામ ધંધો નથી? મફતના રોટલાઓ તોડો છો, કઈ કામ કરો કામ. ચાલ નીકળવાળી, અને આજ પછી મારી પંચાયત કરે ને તો તારા ટાંટે ભાગી નાખીશ. સમજો? ચાલ નીકળ. નૈના જોડેથી 30,000 રૂપિયા તો લીધા, પણ એનાથી તો મોબાઈલ એકલું જ આવશે. અને ભારતી આઈફોન નું કહેતી હતી, આઈફોન તો આટલામાં આવશે નહીં. તો હજી કઈક ભારતીને ખુશ કરવા માટે કઈક તો ગિફ્ટ આલવી જ પડશે. હજી મારે કઈક કરવું પડશે. અમે ડીસા ગયા હતા, નૈના બે ત્યારે એક ચેન લાવી હતી રાજા ઇમિટેશન માંથી. હા તો મગજમાંથી નીકળી જ ગઈ હતી. એ ચેન નું કઈક કરવું પડશે. ભારતીને ખુશ તો કરવી જ પડશે. એના તો છે ને જોઈ. એના તો નથી ને.
નૈના આમાં મૂકે છે. હા, મારું કામ તો થઈ ગયું. એને આજ ગીત તો નથી ને. એ તો ખુશ થઈ જશે આજે. આ દિનેશને બી કેટલી વાર ક્યારની રાહ જોઉં છું. હજુ સુધી કેટલો ટાઈમ થયો, હજુ સુધી આવ્યો નથી. બોલો કિરણ એ પણ આખો દિવસ મોબાઈલ માંગ કરે છે. આજે દિનેશ મોબાઈલ લાવે તો સારી વાત છે. તો આજે મારે આબરૂના ધજાગરા પાટકા. કેટલે રહ્યો? જલ્દી આવ દિનેશ, જલ્દી. બહુ ટાઈમ થયો. અરે દિનેશ બસ કરે છે. ક્યારની રાહ જોઉં છું. કેમ આટલી બધી વાર કરી? શું કરું? તારા માટે હું મોબાઈલ લેવા ગયો હતો બજારમાં. હે મોબાઈલ સાચે લાયા? હા, ખરેખર. બતાવો તો. લે આ મોબાઈલ. સેમસંગ પણ મને તો આઈફોન જોઈતો હતો. થોડી ધીરજ રાખ, ઈ પણ લઈ આપીશ. તો અત્યાર સુધી હું આ વાપરીશ ને? હા, ત્યાં હા, સુધી પછી ચાલે. આઈફોન પાક્કો ને? હા. અરે ગોડી, નિરાશ ના થા. હજી પણ કઈક સરપ્રાઈઝ છે તારા માટે. આજુ હા, ગોલ્ડ સોનાની છે? હા સાચી છે? છે ને. હા, બહુ મસ્ત છે. હવે તો હેને? ખુશ ને? લાગુ છું. જોરદાર, એકદમ હા, બહુ મસ્ત સોનાની ચેન છે. હવે તો થેન્ક યુ, ખુશ ને થેન્ક યુ, તું? થેન્ક યુ, થેન્ક યુ. પણ આ તમારા બૈરાની ચેન તો નથી ને? હા, અરે બબુ, તારા માટે નવી બનાવી છે. એવું વધુ છે અચ્છા, તો બરાબર. તો? થોડી મને એવું લાગ્યું કે તમારા બૈરાની ના છે. ના યાર, તું તો મારી જાન છે. ઓકે. તો થેન્ક યુ. તો હું એને બહુ સાચવીને રાખીશ. હેને? હા. શું થયું? બહુ કોણ? બેસ હું આવું 5 ઓકે, મિનિટ. હા હા. બૈરાની હોય કે ગમે તેની હોય, મારે તો ચેન થી મતલબ હતી. એટલે એ પણ સોનાની અને એક સાથે મોબાઈલ. ભલે પણ આઈફોન ના મળ્યો, પણ સેમસંગ તો મળ્યો. હાય. હવે થોડા કરીને છે ને પૈસા તો થોડા પડાવવા જ પડશે. આ તો ચેન થી ચલાવી. કોનો ફોન હતો? કઈ નહીં, તો બૈરીનો ફોન હતો. અચ્છા, તમારી બૈરી આખો દિવસ તમને ફોન જ કરે? એ તો કરે યાર. કોક દિવસ મને કોઈ ટાઈમ કાઢી મને મળવા આવો છો તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાનો તમારે. હવે એવું કરે. હા, ચલો મારે કોલેજનો ટાઈમ થઈ ગયો તો મારે જવું પડશે. અરે બબુ, થોડી વાર તો બેસ ને. પણ બહુ મોડું થઈ જાય, મારે લેક્ચર બી બાકી છે. એટલે હું પછી મળીશ. બાય. હા, બાય. અરે આમ હું સાચું કરી રહ્યો છું કે ખોટું એ મને સમજાતું નથી. આ પાર્ટી 5 મિનિટ આવે છે અને જતી રહે છે. અને મારી નૈના આખો દિવસ આટલી મારી સંભાળ રાખે છે, તો છતાંય હું કહું ને એમ મારી આમાં મિલાવે છે. અને કઈ સમજાતું નથી યાર. પાર્ટીને મેં કેટલી ગિફ્ટો આપી, સ્માર્ટ વોચ આપી, મોબાઈલ લઈ આપ્યો, તોય છતાં મેં ચેન લઈ આપી, તોય મારી સાથે 5 મિનિટ જ ટાઈમ બિતાવે છે. અને એ સમજાતું નથી. અને નૈનાને તો હું લઈ આપું કે ના લઈ આપું તોય મારી કેટલી ખ્યાલ રાખે છે. એ તો લઈ લો, વાંધો નહીં. ક્યાં વાત કરે? સારું, ચાલ તને પછી. મારા મિત્રનો કોલ હતો, મારે લગનમાં જવાનું છે. બરાબર, લગનમાં જવાનું હા, છે. લગન. હું તારા માટે એક સરપ્રાઈઝ લાવ્યો. શું સરપ્રાઈઝ? તું આંખો બંધ કર. લો, ફરીથી આંખો બંધ કરવા? સારું, ચાલ. હવે તો કોણ? અરે વાહ, મોબાઈલ
અરે જેના તો હું સપના જોતો હતો એ જ મોબાઈલ તે મને લઈ આપ્યો. છે ને મસ્ત? વાહ વાહ એકદમ મસ્ત. આજે તો તે મારી ખુશી, તો પછી આજે તો એટલી ખુશી છે કે તને શું વાત કરું. મને ખબર છે તારા ફોનની બહુ જ જરૂરત છે. હા, મારા બધા મિત્રો મને મેણા મારતા હતા. હા એટલે હવે હું જઈશ ને વટ પાડીશ. હા તો બધાને કહીશ કે મારા પાસે પણ સારો મોબાઈલ છે. હા, હવે આની કઈ જરૂર નથી. હું તારા માટે એક બીજી સરપ્રાઈઝ લઈ છું. બીજી સરપ્રાઈઝ છે? જલ્દી એ બોલ, તો તારે જલ્દી બોલ. આંખો બંધ કરવાની જરૂર નથી. હા હા, તું જલ્દી કે ગેસ ને. કર કહું શું લાવી. તો શું લાવીએ છે મારા માટે? ઘડિયાળ તો આવી ગઈ. અચ્છા ચાલ કઈ ગેસ કરવાના નથી. અરે વાહ, કેમ? હા એ પણ સોનાની. અરે વાહ, આ તો કેટલી મારા પર છૂટ થશે. એટલે હું તને પહેરી આપું. હા હા તારી પર આ બહુ જ મસ્ત છે. હા હા, આ તો મને તું લગનમાં પણ જઈશ ને ત્યાં બી સરસ લાગશે. હા જો તારું એકદમ તારો ફેસ એકદમ ચમકવા જો લાગી હું કેવો સરસ લાગી રહ્યો છું. ચાલ ચાલ તો હું હવે જો મારું મોડું થઈ છે. હા હા, ઓકે બાય. ઓકે. વાહ, અરે વાહ, આજે તો કામ થઈ ગયું છે. મોબાઈલ પણ મળી ગયો, સોનાની ચેન. હવે તો હું વટ પાડીશ. મનુનો ફોન બોલ, મનુ બોલ. શેના વિડીયો મૂક? છોકરીના ભારતીના? તારું હાલ તું ફોન મૂક, આવા દે આજે ભારતીને ઘરે. ભારતી, મેં તને આવી નહોતી ધારી કે તું ગામમાં મારું મોઢું કાળું કરાવીશ. તારી માં નથી તો મેં તને કેટલા લાજકોટથી ઉછેરીને મોટી કરી, અને આજે તે મને ગામમાં ક્યાંય હાલવા જેવું ન રહેવા દીધું. પપ્પા તમે જે સમજો છો એ ખોટું છે. હા હું માનું છું કે મારાથી ભૂલ થઈ. કોલેજમાં બધી છોકરીઓના મોજ શોખ હું બી થોડા મોજ શોખના ભ્રમમાં આવી ગઈ હતી. પણ પપ્પા હું આજ પછી ક્યારે ભૂલ નહીં કરું. પણ તારી બુદ્ધિ મતી મારી ગઈ કે શું? તારો બાપ કોણ એના વિશે તો તારે વિચારવું તું. તો પપ્પા હવે હું ભૂલ નહીં કરું આવી. તારું જા આવે. ભારતીએ તો મને જોઈ નો નારાજ. આ છતાં બૈરિયાઈ મુલક્કા મારવા જો ને એમાં આવું થઈ ગયું. મારી પણ ભૂલ હતી. પાણી લાવું? ના, પાણી નથી પીવું. કેમ કઈ ટેન્શન છે શું? ના નહીં ના, કઈ નહીં ટેન્શન. મને 2-3 દિવસથી એવું લાગે છે કઈ ટેન્શનમાં હો તમે. અહીંયા બેસ નહીં. શું થયું? મારે તને કેવું તો નતું, તો છતાં હું કહું છું તને કે હું છે ને કેટલાય સમયથી એક છોકરીના પ્રેમમાં ફસી. શું વાત કરો છો? અને એને બધું મારું લૂંટી લીધું. તારા જે પૈસા આપ્યા હતા એ, મોબાઈલ ગયો, આપણા બટાકાનું બિલ પણ એમાં ગયું. તારી ચેન જે આપણે લાયા હતા ને ટી-શર્ટ એ પણ ગઈ. હું તો હાવ લૂંટાઈ ગયો. બસ હવે સવારના ભૂલા પડ્યા હોય સાંજે ઘરે આવે ને ભૂલ્યા ના કહેવાય. અને તમને જે પસ્તાવો થયો એ જ મારા માટે મહત્વની વાત. આ સોના ચાંદીના દાગીના પૈસા ટકા તો કાલ કમાઈ લઈશું, પણ તમને જે આ પસ્તાવો થયો ને એ જ મારા માટે મહત્વની વાત. સાચી વાત છે ને, હું પણ તારો ગુનેગાર છું નૈના. અરે વાત ના કરો. બસ તમે મારા માટે તમે જે રસ્તે ખોટા રસ્તે વળી ગયા હતા, આજે રસ્તેથી તમે પાછા આવી ગયા એ જ મારા માટે ઘણું છે. સાચી વાત છે. અને મને પણ સમજાઈ ગયું છે કે જે પોતાના છે ને એ તો પોતાના જ છે. સાચી વાત છે. જોઈને મિત્રો, હું બીજાના પ્રેમમાં બૈરો હોવા છતાં લપટાણો ને, એવા તમે ના લપટાતા.
કારણ કે જે મારી દશા થઈ છે ને એ ખાસ ધ્યાન રાખજો કે તમારી દશા ના થાય. જુઓ મિત્રો, આ કહાની દ્વારા તમને એ કહેવામાં આવે છે કે આવું ઘરમાં ભોળું બૈરું હોય એનો કોઈ ફાયદો ના ઉઠાવો, નકર આમના જેવી હાલત થશે. સાચી વાત છે મિત્રો.